ગુડ મોર્નિંગ અને બધા જ ને જય માતાજી મિત્રો। આજે આપણે પોગી ગયા છીએ આપણી વાડીએ, જે કાલે પણ તમને દેખાડી હતી। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। આજે પણ આ બે ગલુડિયા આપણી પાસે આવીને રમત કરતા હતા। આપણે પણ થોડીક કરી લીધી રમત અને હવે જે મેન કામ માટે આવ્યા છીએ તે કામ કરી લઈશું, બળદ પાવાનું। બરોબર છે। હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ બળદભાઈને ઘર તરફ। આ છે મારી લીવો। હું આને ધૂમની જેમ જ હકાળું છું। પેલું કૂતરું જો કેવું શાંતિથી રોડ ઉપર સૂતું છે। આ છે અમારા ગામમાં તાજેતરમાં બની ગયેલો આરસીસી રોડ અને તેના ઉપર આપણી ગાડી જાય છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે। આપણી વાડીની બાજુમાં જ છે। આજે તમને મેલડી માતાજીના દર્શન પણ કરાવી લઉં। ટંકોરી વગાડી લઈશું। જો સામે પણ લખેલું જ છે જય મેલડીમાં। તો હવે અંદરથી થોડાક તમને માતાજીના દર્શન કરાવું। વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। હવે બધા જ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં મેલડીમાંના। આ છે દાદા। અંદરનો લુક મિત્રો તમને દેખાડી દઉં થોડોક। જોઈ શકો છો કેવું મસ્ત છે, લાઈટ બધું જ। મિત્રો આપણે ગયા હતા વાંચવા માટે, આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગ પણ સાથે લઈ ગયા હતા લાઇબ્રેરીએ। ત્યાં આપણા પપ્પાનો આવી ગયો તો ફોન કે આજે પણ ઝાર વાઢવા જવાનું છે। તો આપણે મિત્રો હવે ઝાર વાઢવા માટે જઈશું। અત્યારે તો ફિલહાલ ઘરે જઉં છું હું। હવે આપણે પહોંચી ગયા છીએ ઝાર વાઢવા માટે। આજે મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તે બદલ યુટ્યુબ ફેમિલીનો મારે ખૂબ ખૂબ આભાર। બરોબર। આજ તો પૂરું કરી નાખવાના ઈરાદેથી જ આવેલો છું અહીંયા ઝાર વાઢવા માટે। આપણે ઝાર વાઢીને નીકળી ગયા છીએ ઘર તરફ। આ છે જોઈ લો, 2 પૂળા ઝાર વાઢી હતી આજે। તો બધો આખો ક્યારો પૂરો કરીને ઘર બાજુ નીકળી ગયો છું। અત્યારે મિત્રો વાગ્યા છે 5 અને હું જાઉં છું દોડવા માટે। રોજની જેમ તમે કોઈ કોમેન્ટ તો નથી કરતા, હું જ આજ જણાવી દઉં, હું જાઉં છું રોજ દોડવા માટે। આ છે મારું ગામ। આ છે થોડાક આઘાના મારા કાકા, થોડાક ઓછા છે। મિત્રો તમને જણાવ્યું હતું તેમ આજે આપણે અમારા ગામમાંથી જાય છે પ્રવાસમાં બધા જ મિત્રો, શિવમ સુંદરમ હાઈસ્કૂલ પાણીયાળીમાંથી। તો આપણે તે લોકોની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા નિશાળે। આમાં આપણી બેન પણ જવાની છે એટલે મૂકવા પણ આવ્યો હતો હું એને। હું અને મારા પપ્પા બંને મૂકવા આવેલા છીએ અહીંયા। આ જોઈ શકો છો, આ છે રૂમ। અહીંયા જોઈ શકો છો કેવા બધા જ મિત્રો મસ્તી કરે છે। અરે પ્રવાસમાં જવાનું હોય તો મસ્તી તો કરવાની જ હોય, શું કહેવું તમારું? બધા જ જણાવજો કોમેન્ટમાં। બસ આવી ગઈ હતી, આપણે પહોંચી ગયા હતા બસ પાસે બેનના થેલા મૂકવા માટે। ડીકે ટૂર્સવાળાની મિત્રો બસ છે, લુક જોવો તમે ખાલી બસનો। હવે આપણે પહોંચી જઈશું ઓલી બાજુ। આ બાજુથી પણ તમે લુક જોઈ શકો છો। અહીંયા પણ લખેલું છે ડીકે ટૂર્સ। અંદર હજી બધાને શિક્ષક બેસાડે છે। હવે બધા જ નીકળી ગયા છે પ્રવાસમાં અને આપણે પણ પહોંચી ગયા છીએ આપણા ઘરે। આ છે મારું ધાબુ। જો બસ જાય છે। આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ। બધા જ ને જય માતાજી।